મોટી ફેક્ટરી છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, વેરહાઉસીસ છે, ગોડાઉન છે. માઇક્રોસોફ્ટ પાસે આવી કોઈ સ્થાવર દેખાડી શકાય એવી પ્રોપર્ટી નથી. છતાં પણ તમારા શેર્સ, એના ભાવ કેમ ઉચકાયા? તમારી કેપિટલ શું છે? એ સમયે બિલ ગેટ્સ વોલ સ્ટ્રીટ મેગેઝિનના પત્રકારને બહુ સરસ પ્રત્યુત્તર આપે છે. આઈ હેવ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ. મારી પાસે બુદ્ધિ ધન બહુ જ મોટું છે. અત્યાર સુધી રાજકોટને જોતા હતા, પણ રાજકોટને ચલાવનારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ એ આજે ભેગું થયું છે. યુ આર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ ઓફ રાજકોટ. રાજકોટની જમીનના કે મકાનના ભાવ ઊંચકાય છે, એના મૂળની અંદર રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ છે. રાજકોટની અંદર હજારો લોકોને રોજગારી માટે આવવાનું મન થાય છે, એના મૂળની અંદર રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ છે. રાજકોટનું પોપ્યુલેશન વધે છે, એના મૂળની અંદર રાજકોટની અંદર ઔદ્યોગિક શક્યતાઓ છે. આપ સૌ કોઈ આજે એવા એકત્રિત થયા છો. એની વચ્ચે પણ હમણાં વિનેશભાઈએ ઉલ્લેખ કર્યો પ્રોગ્રેસની વાતો, અને એમાં જ્યારે સાધુ આપને પ્રોગ્રેસની વાતો કરે, મારા માટે પણ ઇટ્સ વન ટાઈપ ઓફ ચેલેન્જ ફોર મી. કદાચ આપને પણ એમ લાગે કે સાધુ તો બહુ તો પ્રસાદ આપે, માદળી આપે, દોરા ધાગા આપે, કદાચ કેટલાકની દુકાન આગળથી સાધુ બાવા પસાર થાય ને ધૂપ આપે. સાધુનો રોલ, એક સંતનો રોલ કદાચ સમાજમાં આટલો જ હોઈ શકે છે. એટલે એક સંત પાસે જ્યારે માણસ જાય કે સંત તમારી પાસે આવે, ત્યારે પ્રશ્ન થાય જ. આ પ્રશ્ન આપનો નથી. આજથી 21 લાખ વર્ષ પહેલા જેના નામ પરથી રઘુકુળ થયું છે, રઘુને પણ પ્રશ્ન થયો તો. રઘુના પિતાશ્રી હતા દિલીપ. દિલીપ રાજાનો પુત્ર રઘુ, અને એના પરિવારની અંદર રામચંદ્રજી થયા હતા. રઘુએ એના પિતા દિલીપને પ્રશ્ન પૂછ્યો કે પિતાજી, હું જોઉં છું અવારનવાર આપ રાજ્ય છોડી અને જંગલમાં સાધુઓ પાસે જાઓ છો. મને પ્રશ્ન એ છે કે સાધુઓ તો અનપઢ છે, અભણ છે, છતાં આપ ઘણો ખરો સમય સાધુઓને શા માટે આપો છો? શા માટે સાધુ પાસે બેસો છો? એ સંત રાજ્ય વ્યવસ્થામાં શું જાણે છે? અને એ સમયે દિલીપ રાજાએ પોતાના પુત્ર રઘુને પ્રત્યુત્તર શું આપ્યો? એ સાધુઓ રાજ્ય વ્યવસ્થા કેમ કરવી એ જાણતા નથી, પણ માનવોની વ્યવસ્થા કેમ કરવી ને એ સારી રીતે જાણે છે. રાજ્ય વ્યવસ્થા કરનાર રાજા પ્રશંસનીય બને છે, પણ રાજાની વ્યવસ્થા કરનાર સાધુ પૂજનીય બને છે. આજનો સમારોહ પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ છે. આપ સર્વે એવા પ્રતિષ્ઠિત છો, અનેકના રોલ મોડેલ છો, પણ ભારત વર્ષમાં એવા અનેકવિધ સંતો, અનેકવિધ મહાપુરુષો જે સતત આપણને સંવારતા ગયા, સતત આપણને સુધારતા ગયા. પણ માણસ માત્રની મોટી તકલીફ એ છે, થોડાક સમય પહેલા રેસકોર્સમાં એક બુક ફેરમાં મેં ગયા હતા. એક બુક મારી નજરે ચડી. બુકનું ટાઇટલ હતું આઈ એમ ઓકે, યુ આર ઓકે. એવરીબડી બિલીવ્સ ધેટ આઈ એમ ઓકે, આઈ એમ પરફેક્ટ. જેટલા સફળ માણસો થયા છે, એની જો જડીબુટ્ટી જેવું જો કોઈ હોય તો એ છે હી હેઝ ટુ બિલીવ ધેટ આઈ હેવ ટુ ઇમ્પ્રુવ ઇન માય સેલ્ફ. મારે મારી જાતની અંદર કંઈક સુધારો કરવાનો છે. 2002 ની અંદર અમેરિકન પ્રેસિડેન્ટ બુશના સલાહકાર હતા લોરેન્સ લિન્ડસે. બહુ સુંદર પ્રસંગ આ લેખાયો છે. આ લોરેન્સે જોર્જ બુશને ના પાડી કે ઈરાક સાથે વોર કરવું એ અમેરિકાના આર્થિક હિતમાં પણ નથી, રાષ્ટ્રીય હિતમાં પણ નથી. યુદ્ધ ન કરો. લોરેન્સે કેલ્ક્યુલેશન કરીને વાત કરી કે ઈરાક સાથે વોર કરીશું, $200 અબજ નુકસાન થશે. વાત ન માની. જે આપણને સાચી સારી વાત કરવા આવે ન મનાય, એટલે એના પ્રત્યેનો આપણો અભિગમ બદલાઈ જાય, એની વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય. આપણી તાકાત હોય તો એને બહુ દૂર કરી દઈએ, જેથી સેકન્ડ ટાઈમ સલાહ આપવાના આવે. બુશે એ કાર્ય કર્યું, એમને છૂટા કરી દીધા 3 માસમાં. યુદ્ધ થઈને રહ્યું. $200 અબજની જગ્યાએ અમેરિકાને $1600 અબજ ખર્ચ થયો. હજારો સૈનિકો ઈરાક ઈરાન વોરની અંદર ગુમાવવા પડ્યા.
પછી આ બુશના સલાહકાર લોરેન્સ લિન્ડસે એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું ટાઇટલ છે વોટ એ પ્રેસિડેન્ટ શુડ નો. વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો બટ મોસ્ટ લર્ન ટુ લેટ. તમામ પ્રેસિડેન્ટે શું જાણવું જોઈએ પણ મોટા ભાગે જાણવામાં લેટ પડે છે. આજે અહીંયા બેઠેલા પણ પ્રેસિડેન્ટ છો, અહીંયા બેઠેલા પણ આપની કંપનીના સર્વે સર્વા છો. આપણે આપણી પ્રગતિમાં લેટ ન પડીએ એના માટેનો આજનો સેમિનાર છે. વોટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ? જસ્ટ 8F. પ્રગતિશીલ કોને કહેવાય? જેની પાસે ફોન હોય, ફ્લેટ હોય, કિંગ્સ હાઇટ, સિલ્વર હાઇટ. બુક કરાવવા લાગ્યા છે ઘણા હવે સિલ્વર હાઇટમાં. એક ભાઈ કિંગ્સ હાઇટમાંથી સિલ્વરમાં મૂવ થયા, મને બોલાયો. હમણાં મુકેશ શેઠે પણ આમંત્રણ આપ્યું હતું. એટલે મેં પૂછ્યું કિંગ્સ હાઇટમાં તમારું હતું? મને કે મારો સંકલ્પ છે કે રાજકોટનું જે ઊંચામાં ઊંચું થાય એમાં આપણું હોવું જોઈએ. કદાચ હજુ માઇગ્રેટ થશે. સિલ્વર હાઇટમાં ગયા. ફેક્ટરી હોય, ફાઇનાન્સ હોય, ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, ફેમ હોય ને ફન હોય. ધેટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ. 8F ફોર્મ્યુલા છે. આવી પ્રગતિ દુનિયામાં અનેક લોકોએ કરી છે, પણ છતાં સમયે એ ચેન્જ બતાવે છે. કદાચ આપે એક બુકની વાત સાંભળી હશે, સક્સેસ કરીને એક બુક છે. એમાં લેખકે સરસ લખ્યું છે 1923ની સાલમાં શિકાગોની વોટર બીચ હોટલની અંદર અમેરિકાના 9 ધન કુબેરો ભેગા થયા હતા. એ 9 માણસોની સંપત્તિ ઇક્વલ ટુ અમેરિકન ઇકોનોમી. 9 જ માણસોની સંપત્તિ. એ કોણ હતા? એક સ્ટીલ કંપનીના વડા હતા, બેથલેહેમ સ્ટીલ કંપનીના વડા ચાર્લ્સ વેબ. બીજા હતા હોવાર્ડ, ગેસ કંપનીના વડા હોવાર્ડ. ત્રીજા હતા કોમોડિટી માર્કેટના વડા આર્થર. ચોથા હતા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રમુખ રિચાર્ડ વિટની. પાંચમા હતા યુએસ કેબિનેટના પ્રેસિડેન્ટ આલ્બર્ટ ફોલ. બિયર કંપનીના વડા છઠ્ઠા હતા જેસી લિવરમોર. સાતમા હતા અર્થતંત્રના વડા ઇવર ક્રુગર. આઠમા હતા ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટના વડા લિયોન ફેઝર. અને નવમા હતા યુટિલિટી કંપનીના વડા સેમ્યુઅલ. વિશ્વમાં અતિ ધનિક આ 9 માણસો શિકાગોની એક હોટલમાં ભેગા થયા હતા. ત્યારે વિશ્વને એમ લાગતું હતું કે આ જ લોકો આખું વિશ્વ ચલાવે છે અને ભવિષ્યમાં ચલાવશે. આફ્ટર 25 યર્સ, 25 વર્ષ પછી ઘટના શું બની? સ્ટીલ કંપનીનો માલિક દિવાળીઓ બની ગયો, પાર્ટી ઉઠી ગઈ. ગેસ કંપનીનો માલિક ગાંડો થઈ ગયો. કોમોડિટીનો માલિક નાદારી નોંધાવી. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જનો માલિક જેલમાં ગયો. યુએસ પ્રેસિડેન્ટનો સભ્ય જેલમાં ગયો. બિયર કંપનીના માલિકે આપઘાત કર્યો. અર્થતંત્રના વડાએ આપઘાત કર્યો. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટના વડાએ આપઘાત કર્યો. યુટિલિટી કંપનીનો માલિક સેમ્યુઅલ એ નિર્ધન થઈને મર્યો. ટાઈમ વિલ શોઝ ધ ચેન્જ. કોઈ પણ રેખા જ્યારે બ્લેન્ક પેપર પર આપણે દોરીએ અથવા તો લખવાની શરૂઆત કરીએ ને, ત્યારે આપણા અક્ષર શરૂઆતમાં સીધી લાઈનમાં હોય છે, પણ થોડુંક લખો પછી ખબર પડે છે કે આપણી લાઈન તો થોડીક ઉપર જતી રહી છે. એમ આપણી શરૂઆત કે શરૂઆતના વર્ષો કદાચ સારા હોઈ શકે છે, પણ ટીલ ધ એન્ડ ઓફ લાઈફ એક સફળ વ્યક્તિ તરીકે, એક પ્રોગ્રેસિવ વ્યક્તિ તરીકે જીવન જીવવું ઇટ્સ ટુ ટફ. આજનો આ સમારોહ સાચી પ્રોગ્રેસની ડેફિનેશનને સમજવાનો છે. વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હમણાં જેમ ઉલ્લેખ કર્યો, એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ 1300 મંદિરોના નિર્માણ કરી શકે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ અમારા જેવા 1150 સ્ત્રી ધનના ત્યાગી 250 એન્જિનિયર સાધુઓને બનાવી શકે, સાચવી શકે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ 15-20 હોસ્પિટલો અને સેંકડો સ્કૂલોનું સંચાલન કરી શકે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? આજનો સમારોહ કંઈક એવી પ્રેરણાનો છે. મોટે ભાગે આપણે માનીએ છીએ શું? મારી પ્રગતિમાં નડે છે શું? કેટલાક માને છે વસ્તુ નડે છે, કેટલાક માને છે વ્યક્તિ નડે છે, અને કેટલાક માને છે વાતાવરણ નડે છે. કોઈ છોકરાઓને પૂછો ટકા કેમ નથી આવતા? સ્કૂટી જોઈએ, મોબાઈલ લઈ દો તો પર્સન્ટેજ આવે. વસ્તુ નથી એટલે ટકા નથી, પ્રોગ્રેસ નથી. વ્યક્તિ નડે છે. એકવાર એક કંપનીમાં એક બોસે એના સ્ટાફને ટ્રીટમેન્ટ આપવા માટે
ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિને ફોન કર્યો કે અત્યાર સુધી તમારી પ્રગતિમાં જે નડતો હતો